હાલમાં સમગ્ર દેશવાસીઓની નજર એ 5 રાજ્યોના ચૂંટણીના પરિણામ પર જોવા મળવાની છે, કારણ કે આ 5 રાજ્યોમાં જે ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં ખરેખર કોની સત્તા જોવા મળશે, કોઈ પાર્ટીએ ખાતું ખોલાવ્યું છે કે કેમ, અને કઈ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની જીત જોવા મળી રહી છે, દરેક લોકોની નજર હાલમાં સમાચાર પર જોવા મળી રહી છે. અને તે વચ્ચે હવે આપણે 5 રાજ્યોના ચૂંટણીના પરિણામો અંગે ચિતાર મેળવીશું. તમને પણ જે છે તે સમગ્ર માહિતી પહોંચાડીશું કે હાલમાં એ 5 રાજ્યોમાં કઈ કઈ પરિસ્થિતિ કઈ પાર્ટીની જોવા મળી રહી છે, કેટલી બેઠકો છે, કેટલી બહુમતી જોઈશે, તે જ અંગે વાત કરીશું આજે આ વિડીયોમાં. નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મેક્ષુ ઠક્કર આપણી સાથે. સૌ પ્રથમ જો આપણે પશ્ચિમ બંગાળની વાત કરીએ તો પશ્ચિમ બંગાળ સૌથી વધુ ચર્ચાસ્પદ રાજ્ય જોવા મળ્યું, કારણ કે ત્યાં વર્ષોથી મમતા દીદીની પાર્ટી એટલે કે ટીએમસી દબદબો જમાવીને બેઠી હતી, પરંતુ વર્ષ 2026ની આ વેસ્ટ બેંગાલની વિધાનસભાની ચૂંટણીમાં કંઈક પરિણામો અલગ જોવા મળ્યા. સત્તા પલટો જોવા મળી રહ્યો છે, જેમાં પશ્ચિમ બંગાળમાં કુલ 293 બેઠકો છે, તેમાંથી જીત મેળવવા માટે એટલે કે બહુમતી લેવા માટે 147 બેઠકો જોઈશે, પરંતુ હાલમાં જે છે તે ભારતીય જનતા પાર્ટી પાસે 196 બેઠકો બોલાઈ રહી છે. હજુ પણ મતગણતરી ચાલુ છે, બેઠકો જે છે તે આખી પાછી થઈ શકે છે. બીજી બાજુ જો ટીએમસીની વાત કરવામાં આવે તો 88 બેઠકો જે છે તે ટીએમસીના ફાળે ગઈ હોય તે રીતના જે છે તે પરિણામ સામે આવી રહ્યા છે. ત્યારબાદ આપણે જો તમિલનાડુની વાત કરીએ તો તમિલનાડુમાં જે છે તે સૌથી વધુ ટીવી કે પાર્ટી એટલે કે જે સાઉથના સુપરસ્ટાર વિજય થલાપતિ છે તેની પાર્ટી છે. જબરજસ્ત ફેન ફોલોઈંગ તેમની પાસે છે અને તેમને બધા જ લોકોને, ખાસ કરીને રાજકીય પાર્ટીઓને હચમચાવી દીધી છે, કારણ કે જ્યારે પણ તેઓ રેલી કરતા હતા તો ચોક્કસથી એક મોટો ફેન બેઝ છે તેમને જોવા મળતો હતો અને મોટા લોકો જે છે તે ખાસ કરીને આવતા હતા. એટલે આપણને એવું લાગી રહ્યું હતું કે તેમની પાર્ટી જે છે તે ચોક્કસથી બહુમતીમાં જોવા મળી શકે છે. જેમાં તમિલનાડુમાં 234 બેઠકો છે, તેમાં બહુમતી મેળવવા માટે 118 બેઠક જોઈશે. ટીવીકે પાસે 109 બેઠકો હાલમાં બોલાઈ રહી છે. અન્ના મુદ્રક પાસે 65 બેઠક, તો પછી ડીએમકે પાસે 60 બેઠક જે છે તે તેમના ફાળે ગઈ હોય તે રીતના પરિણામ સામે આવી રહ્યા છે. જોકે હજુ પણ મતગણતરી શરૂ છે, બેઠકો આખી પાછી થઈ શકે છે. ત્યારબાદ આપણે કેરલમ રાજ્યની જો વાત કરીએ તો ત્યાં 140 કુલ બેઠકો છે, તેમાં બહુમતી મેળવવા માટે કોઈ પણ પાર્ટી પાસે 71 બેઠકો જોઈશે, જેમાં યુડીએફ એટલે કે 98 બેઠકો જે છે તે યુડીએફ પાર્ટીના ફાળે ગઈ હોય તે રીતની સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે. એલડીએફ પાસે 40, તો એનડીએ હાલમાં અહીંયા 0 જોવા મળી રહી છે અને અન્યના ફાળે 2 બેઠકો હોય તે રીતની સ્થિતિ હાલમાં દેખાઈ રહી છે. અહીંયા એનડીએનું કોઈ પરફોર્મન્સ નથી જોવા મળી રહ્યું, ના તમિલનાડુમાં એવું કોઈ સારું પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે એનડીએને લઈને. ત્યારબાદ જો આસામની વાત કરવામાં આવે તો આસામમાં કુલ 126 બેઠકો છે. નાનકડો રાજ્ય છે, બહુ મોટો એવું રાજ્ય નથી, અને અહીંયા બહુમતી મેળવવા માટે કુલ કોઈ પણ પાર્ટીને 64 બેઠકો જોઈશે. અહીંયા ભારતીય જનતા પાર્ટી લીડમાં જોવા મળી રહી છે. અહીંયા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાટેકી ટક્કર છે, જેમાં ભાજપને 126માંથી 97 બેઠક, તો તેની સામે કોંગ્રેસના ફાળે 24 બેઠકો જોવા મળી રહી છે અને અન્યના ફાળે 5 બેઠકો હોય તે રીતના પરિણામો હાલમાં સામે આવી રહ્યા છે. આસામમાં ટક્કર ચોક્કસથી જોવા મળશે ભાજપ કોંગ્રેસની. ત્યારબાદ જો પુડુચેરીની વાત કરવામાં આવે તો ત્યાં પણ જે છે તે 30 બેઠકો છે અને કોઈ પણ પાર્ટીને બહુમતી માટે 16 બેઠકો હોવી જોઈએ. ત્યારબાદ અહીંયા એનડીએ જે છે તે 11 બેઠક પર આગળ જોવા મળી રહી છે. કોંગ્રેસ અહીંયા 2 બેઠક પર આગળ જોવા મળી રહી છે અને અન્ય અહીંયા 3 બેઠક પર આગળ જોવા મળી રહ્યું છે. એટલે ચોક્કસથી જે 5 રાજ્યોમાં ચૂંટણી છે તેમાં 3 રાજ્યની આજુબાજુ ભારતીય જનતા પાર્ટી અને એકમાં એનડીએ સરકાર આવી શકે છે, તે રીતના પરિણામો હાલમાં જોવા મળી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં ભારતીય
જનતા પાર્ટીનો ભગવો લહેરાવાનો છે. તમિલનાડુમાં ટીવીકે ના ફાળે પરિણામ આવી શકે તે રીતના હાલના દ્રશ્યો છે. જો કે પરિણામ આગુ પાછું પણ થઈ શકે છે. કેરળમાં પણ જે રીતે વાત કરવામાં આવે તો અહીંયા એનડીએ ને લઈને કોઈ પણ એવું પરિણામ નથી જોવા મળી રહ્યું. 0 સીટ્સ અહીંયા એનડીએ ને લઈને જોવા મળી રહી છે. આસામમાં ભારતીય જનતા પાર્ટી જીતી શકે તે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પુડુચેરીમાં એનડીએ સરકાર બની શકે તે રીતના દ્રશ્યો જે છે તે હાલમાં જોવા મળી રહ્યા છે. એટલે ખાસ કરીને જો તમિલનાડુ કેરળમની વાત કરવામાં આવે તો અહીંયા ભારતીય જનતા પાર્ટીએ જે છે તે પરિણામમાંથી હાથ ધોવા પડે તે રીતની સ્થિતિ જોવા મળી રહી છે. અને ચોક્કસથી તમે અમારી સાથે જોડાયેલા રહેજો. આ 5 રાજ્યના પરિણામોની દરેક અપડેટ્સ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું.